પ્રત્યેક આદમી કે જેમને જીવવા માટે મૂળભૂત 3 વસ્તુની જરૂર છે કે જેમાં વાત કરીએ એટલે કે રોટી, કપડાં ઓર મકાન. જી હા મિત્રો, જ્યારે આ 3 વસ્તુની પૂર્તિ થાય છે ત્યારે માણસ પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે. પરંતુ અગત્યની વાત એ કરીએ કે આ સમયનો ગંભીર પ્રશ્ન અને ઘણા લોકો જાણતા કે અજાણતા અવારનવાર એ લોકો ભૂલ કરે છે કે જેમને રોટી એટલે કે આહાર અને મિત્રો આજે આહારની વાત કરીએ કે જેમાં વિરુદ્ધ આહાર. જી હા મિત્રો, અને આ સમયમાં કેટલા કોમ્બિનેશન આવી ગયા છે કે જેને કારણે માત્ર આપણે જીભને જ સ્વાદ મળે છે, પરંતુ તે આપણા આરોગ્ય માટે તે જોખમી ઊભું થાય છે અને લાંબા ટાઈમે આપણે તે ભયાનક રોગો આપણે પરિણમતા હોય છે. તો જી હા મિત્રો, તો આજે આપણે વાત કરીએ કે આયુર્વેદનું એક મહાન પુસ્તક એટલે કે અષ્ટાંગ હૃદય કે જેમાં વિરુદ્ધ આહારનું વર્ણન કરેલું છે. તો તેમાં વિરુદ્ધ આહાર એટલે કે તેમાં સૌથી પહેલા એટલે કે દેશ વિરુદ્ધ આહાર. જી હા મિત્રો, દેશ વિરુદ્ધ આહાર એટલે કે મિત્રો આપણે જે જગ્યાએ રહેતા હોય, જે તે પ્રદેશમાં રહેતા હોય અથવા તો જે તે વિસ્તારમાં રહેતા હોય તેને અનુકૂળ, તેને સાનુકૂળ આપણે જે ખોરાક લઈએ, તેને અનુકૂળ ખાનપાન લઈએ અને તે જે અનુકૂળ ખાનપાનને કારણે આપણું આરોગ્ય તે સારું જળવાતું રહે છે. એવી જ રીતે મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે આપણે ગુજરાતમાં રહીએ છીએ ત્યારે આપણને ઇટાલિયન પિઝા કે મેક્સિકન પિઝા આપણે ખાવાની ઈચ્છા થાય છે અને આપણે તે શોધીએ છીએ અને તેનાથી તદ્દન વિરુદ્ધ કે આપણે જ્યારે ત્યાં જઈએ છીએ અને એ સમય દરમિયાન આપણે તે ગુજરાતી ડીશ શોધીએ છીએ. જી હા મિત્રો, તો મિત્રો આજે વિરુદ્ધ આહાર કે જે તે પ્રદેશની આબોહવા એટલે કે જે તે પ્રદેશનું વાતાવરણને અનુકૂળ જે તે ખોરાક લેવાતો હોય અને તે જ ખોરાક આપણે આપણા આરોગ્ય માટે તે શ્રેષ્ઠ ગણાય છે. તો જી હા મિત્રો, હજારો વર્ષો પહેલા પણ ઋષિ મુનિઓ આપણે તે પણ કહી ગયા છે કે દેશ વિરુદ્ધ આહારનું સેવન શક્ય હોય ત્યાં સુધી ના કરવું જોઈએ અને તે વિરુદ્ધ આહાર ગણાય છે. બીજો અને સૌથી અગત્યનું એટલે કે કાલ વિરુદ્ધ ખોરાક. જી હા મિત્રો, કાલ એટલે કે સમય એટલે કે મિત્રો સમયને અનુકૂળ આપણે ખોરાક લેવો જોઈએ. એટલે કે જ્યારે આપણે સમયની વિરુદ્ધમાં ખોરાક લઈએ એટલે કે કાલની વિરુદ્ધમાં ખોરાક લઈએ, જેમ કે આપણે ઉનાળાની વાત કરીએ એટલે કે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધે છે એટલે કે આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ થતો હોય છે અને એ સમયે આપણે ઉલટાનું વધારે પડતી ગરમ વસ્તુ ખાઈએ છીએ એટલે કે આપણા શરીરમાં ઉલટાનું તે ઇન્ટરનલ હીટ વધારે છે. તો તે કાલ વિરુદ્ધ આહાર થયો. અને એવી જ રીતે શિયાળામાં આપણે ઉલટાનું ઠંડી વસ્તુ ખાઈએ એટલે કે કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, એવી જે વધારે વસ્તુ ખાઈએ કે જેને કારણે આપણા શરીરમાં ઉલટાનો કફ વધી જતો હોય છે, તો તે પણ તે કાલ વિરુદ્ધ આહાર થયો. જી હા મિત્રો, અને ત્યારબાદનો સૌથી મહત્વનો વિરુદ્ધ આહાર એટલે કે મિત્રો અગ્નિ વિરુદ્ધ આહાર. જી હા, અગ્નિ એટલે કે મિત્રો તમારી જઠરાગ્નિ. જી હા મિત્રો, જઠરાગ્નિ એટલે કે આપણે આ સમયે કેટલા લોકો એવા છે કે જેમને વધારે પડતા કામને કારણે તેમને જ્યારે જઠરાગ્નિ એટલે કે તેમને અગ્નિ જ્યારે એકદમ પ્રદીપ્ત હોય એટલે કે જે ત્યારે તેમને ખૂબ જ ભૂખ લાગી હોય, તીવ્ર ભૂખ લાગી હોય અને એ સમય દરમિયાન આપણે કોઈ જાતનું કાંઈ જમતા નથી અને પેટ ખાલી રાખીએ છીએ, અથવા તો જ્યારે ભૂખ નથી અને તેનાથી તદ્દન વિરુદ્ધ આપણે ઉલટાનું વધારે જમીએ છીએ, તો આ જે ખોરાક છે તે તમારો અગ્નિ વિરુદ્ધ ખોરાક થયો અને તેને કારણે આપણા શરીરમાં કેટલા અવારનવાર અનેક રોગો આવતા હોય છે. અને ત્યારબાદનો આહાર એટલે કે મિત્રો સંસ્કાર વિરુદ્ધ આહાર. જી હા મિત્રો, આ સંસ્કાર એટલે કે મિત્રો એક ગુણનું પરિવર્તન બીજા ગુણમાં પરિવર્તન થાય તેમને આપણે સંસ્કાર કહીએ છીએ. એટલે કે મિત્રો દૂધમાંથી દહીં બનવું, ચોખામાંથી ભાત બનવા, એવી જ રીતે મિત્રો કુદરતના નિયમ અનુસાર, રસોઈના સામાન્ય કુદરતી નિયમ અનુસાર આપણે જે વસ્તુમાંથી જે બીજી વસ્તુનું જે કુદરતી રીતે જે પરિવર્તન થતું હોય એવી જ રીતે આપણે તે રસોઈ બનાવીએ અને તે જે ખોરાક છે તે સંસ્કાર વિરુદ્ધ આહાર ના ગણાય. તો જી હા મિત્રો, આપણે આ નિયમનું રોજના જીવનમાં આપણે પાલન કરવું જોઈએ. અને ત્યારબાદનો સૌથી મહત્વનો આહાર એટલે કે મિત્રો વીર્ય વિરુદ્ધ આહાર. જી હા મિત્રો, વીર્ય વિરુદ્ધ આહાર એટલે કે મિત્રો જ્યારે બંને વસ્તુના સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ હોય એટલે કે મિત્રો એક સાથે ઠંડુ અને એક સાથે ગરમ બંને એક સાથે આપણે ખાઈએ છીએ તો તે વીર્ય વિરુદ્ધ આહાર ગણાય. તો જરૂરથી મિત્રો તમે કદાચ જોયું હશે કે બ્રાઉની અને આઈસ્ક્રીમ તે બંને એક સાથે ઘણા લોકો લેતા હોઈએ છીએ, અથવા તો ઠંડુ પાણી અને ગરમ પાણી, અથવા તો વધારે પડતો ઠંડો ખોરાક અથવા તો વધારે પડતો ગરમ ખોરાક, બંને જ્યારે એક સાથે તેમનું સેવન કરીએ છીએ તો તે જે આહાર છે તે વીર્ય વિરુદ્ધ ખોરાક થાય છે અને તે આપણા શરીરમાં ઉલટાની અનેક પ્રકારના રોગો તે ઊભા કરે છે, કારણ કે તે આપણા શરીરમાં રહેલા જે ત્રિદોષ છે તેમનું તે અસંતુલન કરે છે અને પરિણામે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો તે લાવે છે. સાથે અગત્યની વાત એ કરીએ કે ક્રમ વિરુદ્ધ આહાર એટલે કે મિત્રો ક્રમ વિરુદ્ધ એટલે કે જે પ્રમાણે જે વસ્તુ થવી જોઈએ એટલે કે લાઇનસર એ પ્રમાણે જે વસ્તુનું પરિવર્તન થાય, રૂપાંતર થાય એ જ પ્રમાણે આપણે તે વસ્તુનું અનુક્રમ અનુસાર આપણે સેવન કરવું જોઈએ. એટલે કે મિત્રો અગત્યની વાત એ કરીએ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને સવારે ઉઠીને ડાયરેક્ટ ચા, કોફી કે પછી નાસ્તો કરવાની આદત હોય છે, પરંતુ એક નિયમ અનુસાર, આયુર્વેદના એક નિયમ અનુસાર મળ ત્યાગ કર્યા પછી અને પેટ સાફ થયા પછી આપણે ચા, કોફી કે નાસ્તાનું આપણે સેવન કરવું કે જેથી કરીને આપણા શરીરનું આરોગ્ય
લાંબુ અને સારું જળવાતું રહેતું હોય છે. પરંતુ આ સમયમાં તેનાથી તદ્દન વિરુદ્ધ આપણે લોકો આજે ક્રમ વિરુદ્ધ આહારનું આપણે પાલન કરીએ છીએ અને તેને કારણે આપણું આરોગ્ય લાંબા સમયે જોખમમાં મૂકીએ છીએ. અને કેટલા લોકો તો એવા પણ છે કે જેમને થોડી પણ ભૂખ નથી હોતી, પરંતુ તે લોકો પરાણે ફરજિયાત વધારે પડતું ભોજનનું સેવન કરે છે, તો તે પણ તે ક્રમ વિરુદ્ધ આહાર થયો. જી હા મિત્રો, અને ત્યારબાદનો સૌથી છેલ્લો અને અગત્યનો આહાર એટલે કે મિત્રો સંયોગ વિરુદ્ધ આહાર. જી હા મિત્રો, સંયોગ વિરુદ્ધ આહાર એટલે કે મિત્રો કોમ્બિનેશન ઇઝ નોટ અલાઉડ ઇન આયુર્વેદા. જી હા મિત્રો, એટલે કે મિત્રો તમે કેટલા લોકોના મોઢે સાંભળ્યું હશે કે હું તો દૂધ અને કેળા ખાઉં છું, અથવા તો દૂધ અને બીજા કોઈ પણ ખાટા ફળોના જ્યુસ ખાઉં છું. તો તે છે તે એકદમ સંયોગ વિરુદ્ધ આહાર થયો. એટલે કે મિત્રો દૂધ અને ખાટા ફળ સાથે દૂધ અને લસણ, દૂધ અને મૂળો, અથવા તો ગોળ અને અથવા તો દૂધ અને ગાજર, આવા અનેક પ્રકારના ખોરાક છે તે સંયોગ વિરુદ્ધ આહાર થયો, કે જેથી કરીને જે તમારી જઠરાગ્નિ છે તેમને તે ઓલવી નાખે છે. પરિણામે જે તમારા શરીરમાં રહેલા જે ત્રિદોષ છે એટલે કે વાત, પિત્ત અને કફ, આ ત્રણેય દોષો વચ્ચેનું તે સંતુલન બગાડી નાખે છે અને પરિણામે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો અવારનવાર આવતા હોય છે. અને આશા રાખું છું મિત્રો આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો, કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જે વિરુદ્ધ આહારનું સેવન જાણતા કે અજાણતા એ લોકો કરે છે અને પરિણામે તેમનું સ્વાસ્થ્ય છે તે લાંબા ટાઈમે તે જોખમમાં મૂકે છે. તો જરૂરથી મિત્રો આ માહિતીનું તમે, આ સૂચનોનું તમે અગત્યથી જરૂરથી તમે પાલન કરો. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ત્યાં સુધી રજા લઉં છું. સૌનો આભાર. જય ધન્વંતરી.